જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવીશું ગળ્યા અથાણાનો મસાલો, જે આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ. સૌથી પહેલાં અહીંયા લીધું છે રાઈના કુરિયા 1/3 કપ, જેને આપણે આવી રીતે પાથરી દઈશું. મેથી 1/4 કપ, મીઠું નાખી દઈશું. અહીંયા લીધી છે 1 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન હિંગ અને 1/2 કપ ધાણા, જે આપણે આવી રીતના પાથરી દઈશું. વચ્ચે નાખીશું મરી અને લવિંગ. આમાં આપણે કરીશું તેલનો વઘાર. તેલ આવ્યું કે નહીં એ ચેક કરવા માટે ધાણા નાખીને જોઈશું. જો ધાણા ઉપર તરે તો તેલ આવી ગયું છે. પછી આવી રીતના વઘાર કરી નાખીશું. વઘાર કર્યા બાદ 2 ટેબલસ્પૂન મરચું અને 2 લાલ મરચાં, વરિયાળી 2 ટેબલસ્પૂન નાખીને આપણે મસાલો સરખી રીતે હલાવી દઈશું. મસાલો સરખી રીતે ઠરી જાય ત્યારબાદ આપણે એને એર કન્ટેનરમાં પેક કરીને રેફ્રિજરેટ કરી શકીએ છીએ. જ્યારે આપણે અથાણું બનાવવું હોય ત્યારે એને ફરીથી બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર લાવીને આપણે એની અંદર 1/2 કપ ગોળ નાખીશું, કેરી નાખીશું અને એને આખી રાત માટે ગળવા દઈશું. આવી રીતને 2 દિવસ સુધી ગળાઈને તમારું અથાણું રેડી છે.